યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જીવન ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે। આજે આપણે મોડું થઈ ગયું છે, 8 વાગી ગયા છે, કેમ કે કામે જવાનું ન હોય કે સૂતા હોય હાને ફોન ને એવું ઊંઘતા હોય છે। પપ્પા અત્યારમાં ખડવાડવા મીઠા પાડી નહીં કરવા એ મમ્મી આ શાક ને રોટલા બેને ઊભા છે એ શાક પાછી ગોળાએ ઉટકવાના બાકી રવા વિસરવાના એવું છે ને હજી શાક એ મમ્મી કરી નાખ્યું, રોટલાય કરી નાખ્યા, બધું કામ કરી નાખ્યું છે। હવે આપણે અત્યારમાં તો કાંઈ ન હોય, પાડ્યું નહીં ફેરવી નાખ્યું છે, કેમ કે મોડા ઉપર થઈ તો કામ બધું ઘણું ખરું થઈ ગયેલું હોય એવું નહીં। આ મોડું મને એવું થવાનું ને અમારા હાર્દિક ભાઈ તો સુઈ ગયા પાછા, એને કેમેરા સેટિંગ થઈ નહીં કે મને નહીં લેતા એમ એ ભલા ના થાદી ભાઈ અત્યાર સુધી ફોન ગોળતા એવું હતું ને। અમારી બેનને શું કામ કરવાનું છે બેન? હેંજવારી લેવાનું છે? હા ભાઈ હેંજવારી લેવાનું છે, હેંજવારી લઈ નાખીને હવે કામ લઈએ આપણે કરી આપણે તો અત્યારમાં વાડીમાં જઈએ છીએ, કેમ કે વાડીમાં થોડુંક કામ છે। હવે વાડીનું જ કામ લેવું તો હોય, કેમ કે હજી વેકેશન છે ને તાર લગન આપણે ખેતરનું કામ લેવાનું છે ને આમાંય કપા તળી ગયો છે, 2 દીમાં વીણવાનું થાય ને હવે ઓલો કપા આપણે છે એ ખેંચવાનો છે, એવું કામ કરવાનું છે, નેદવાનું છે, ખેંચવાનું છે, કેમ કે એમાં તલ વાવેલા છે, તલ નેદવાના છે। આ તલ નેદવાનું કામ લીધું છે આપણે, તો હવે જોઈએ છીએ નેદાય કે ન નેદાય કોને ખબર, કેમ કે ઘણા બધા છે અહીંથી ઓલા હેઠા સુધી મને ન લાગતું 1 દીમાં નેદાય રહે, 2-3 દી એમાં થાય। આપણે જઈએ છીએ ને આમ અત્યારમાં થાય વાડીમાં પાડ્યું હાટું ને ભેહું હાટું નીમ લેવા અત્યારમાં આવી જાય, આપણે જે કંઈ ટેમ ન હોય એ એક ભાડા બાંધીને જાય એમ દાદાની એ હંધાય। આપણે હવે જઈએ છીએ, મમ્મી વિયા જશે, એકું વાહામાં શરૂ છે। આ મમ્મી જા, હવે હું આવ્યો, હવે આદિભાઈ આવશે, બેન આવશે, પપ્પા આવશે, હંધાય વારાફરતી હંધા આવ્યા રાખશે। આપણે હવે જઈએ છીએ ને આ દાદાને કંઈક ખેમર છે, માવઠું વસાડ્યું ને વરસાદ આવતો ને તે એને બાજરી કાઢીને ખેમર કરી નાખ્યું ને મમ્મી તો આમ નેદવા મીડા તો આ તલ નેદવાના છે આમાં, હાલો હંધાય તલ નેદવા આપણે, મમ્મીએ મુહૂર્ત કરી દીધું છે તો આપણે ધીમા નેદવા રાખી, 1 હોય 2 હોય એ નેદાય એમ, કેમ કે ખડ જામી ગયેલું છે ફૂલ, કેમ કે આમાં કંઈ નેદું નહીં ને આમાં કંઈ ટ્રેક્ટર કાંઈ હાલ્યું નહોતું, કેમ કે આમ ફરીને તેલી લાવવું પડે, આમાં છે ને આપણે અહીંયા તો સીંડું પાડી દઈએ તો રોદડાને ઉગડી રહે। તો હવે નેદવાનું કામ લીધું છે, પડખે મગે નેદાઈ જાય, પણ અમારે કામ નહીં ખૂટે, કેમ કે વેકેશન ખૂટશે કે તો એ નહીં કામ ખૂટે, રજા રાખીને કામ કરવું પડશે। તો મમ્મી નેદવાનું પહેલી વાર શરૂ કરી દીધી, મમ્મી હંધાય નેદવાનું છે કે જેટલા નેદાય એટલા જ થી હે મમ્મી તો નેદવા મીડા હે ભાઈ, તો હાલો નેદવા હંધાય। આ તલ નેદવાનું છે કે ખાલી ખડ જ લેવાનું છે? તલ ને ખડ ને હંધું ભાઈ નેદવાનું છે, તો નેદવા મળી ગયા। હું દાંતરડી લાવ્યો, તમે શું લાવ્યા ભાઈ? તો હું દાંતરડી 2 લાવ્યો છે, હાલો ધીમે હવે નેદવા મળી। તલ નેદવા નતા પણ તલ નેદતા ને હા આમ નેદે, તલ નેદવા વાળા આમ નેદે છે ને આદિભાઈ શું કરો? આદિભાઈ આમ હાંઠ્યું કે ભાઈ સા પીને હવે હાંઠ્યું ને એવું કહેવાનું છે, તો ભાઈ સીપીએ લઈ લીધો, હું તમને દેખાડી દઉં દવા મને લઈ લીધી એટલે હું સાકરે દવા હા ભાઈ એને કહેવાય સીપીએ, તમે તો કીધે જોયો ને એટલી આદિભાઈ હાંઠ્યું ખેંચે, હું વીણતો હતા કપા એમ કરતા ડાઈ ના મંડાઈ વાડીમાં કામ કરે છે। હા આદિભાઈ એમ કે વેકેશન ખુલે તો સારું, તમારે તો વેકેશન 12 મહિને હોય કદા? હા આમ મંદિર કપાય તળી ગયેલો હોય, જે કઈ દાદા ની ને વીણવા આવ્યા, આપણે ટાઢો પડે 11:30 કેવું છું આદિભાઈ? ભાઈ કોઈ 10,000 વાગ્યા છે, કાંઈ નક્કી નહીં, પવન આવે એટલે મજા આવે, નહીં તો ગરમી થતી હોય કાંઈ ન મજા। અમે એટલી કોળીઓ કરી છે, આપણે આ પાછી પેરવી કરવાની છે, અમારા આદિભાઈ તો સીપીઓ લઈને ઉડા છે, તો આપણે હવે હા ભાઈ વિડીયો ઉતારવા હા હવે ખેવાનું છે, તો એ ભાઈ ખેવા મળે ને હું વાહ પેરી કરતો જાવ તો પેરી કરવા મળી હાટ। કામ કરતા હતી ખેડે વિયા છે, મમ્મી આવી જાય હંધાય વાહમડ સવારમાં કેમ હંધાય વાહમડ શરૂ હતું, હંધાય વાહમડ આવ્યા, અમારે આદિભાઈ પહેલાં આવ્યા
બેન આવ્યા પછી પપ્પા પછી હું પછી મમ્મી અંદર વાહે મમ્મી હતા ને બેન આ કંઈક બનાવે છે. શું બનાવે કેમ દાળ ઢોકળી ભાઈ બીજ છે અમને આવે હા ભાઈ ભાઈ બીજ છે તો અમે અમારે નહીં ખાવાની બધા હાટું બેન અમારે હાટું દાળ ઢોકળી બનાવે છે કેમ કે આ સારું સારું બેન ખવડાય છે અમને સારું સારું રાંધી તો ભૂખી બોલે ને કાબા સારું સારું ખવડાવવું પડે કે બા સારું સારું તો ખવડાવવું પડે ને ભાઈ ભૂખી ભલે ને બેન દી સારું સારું ભાઈ જો અહીંયા બટેટા હે બટેટા પૌવા બનાવવાનું છે શાક મેકવાનું છે એવું છે બટેટા ને એવું તો અમારે હાથ દીવાય ની અંદર ચા બપ્પાએ બનાવી નાખી છે હવે ચા પી લઈને બેન હમણાં જમવાનું બનાવ હું બનાવી ફેમિલી જમવા તો આ ધ્યાય બી છે કે બેન તેની ગીડા મોઢા કરાવે છે મોટા ભાઈ ને પેલા મોટા ભાઈ ને હોય પછી નાના ભાઈ ને હા પેલા મોટા ભાઈ ને આખો કોઈ ન ખાય તારે ના આપણી દાળ ઢોકળી આજી ભાઈ તો આખો ખાઈ દો તો ભાઈ દાળ ઢોકળી છે દાળ ભાત છે ને એ બધું છે એમ ઉપાય જમવાનું શરૂ કરી દીધી તો હવે જમી લઈએ આપણે જમી લીધા છે ને અમારા હાથ દીવાઈને હુતા હે તો ગુજરાત તો ટીવીને શરૂ કરી કેમ કે મમ્મીને એને હંદવારોને વધી ગયું છે આજ એટલે આમ પપ્પાએ હુજ્યા અમારા હાથ દીભાઈએ હુજ્યા છે ને મોટભાઈ આવ્યા છે એ વી છે તો હવે આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે વ્લોગમાં તો બધાને જય માતાજીને બાય બાય.